Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Govi. આગળના લેક્ચરની અંદર આપણે જે ચેપ્ટર પૂર્ણ કર્યું ત્યારબાદ હવે ચેપ્ટર નંબર 7 એટલે કે પ્રત્યાવર્તી પ્રવાહ આજના લેક્ચરમાં આપણે શરૂ કરવાના છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે પ્રત્યાવર્તી પ્રવાહની વાત કરીશું કે ખરેખર પ્રત્યાવર્તી પ્રવાહ શું છે. તો શરૂઆત કરીએ. પ્રત્યાવર્તી પ્રવાહ એ શું છે? ચેપ્ટર નંબર 7. પ્રત્યાવર્તી પ્રવાહ મતલબ એસી પ્રવાહ. આ એસી પ્રવાહ એ શું છે? એસી પ્રવાહ કોને કહેવાય? જો આપણે એ જાણવું હોય કે એસી પ્રવાહ શું છે, એસી પ્રવાહ કોને કહેવાય, તો એના માટે સૌથી પહેલા તો એ ખબર હોવી જોઈએ કે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર જે પ્રવાહની વાત કરેલી છે એ હતો ડીસી પ્રવાહ એટલે કે ડાયરેક્ટ કરંટ. તો ડીસી અને એસી બંનેની વચ્ચેના જે તફાવત છે એ તફાવતને સૌપ્રથમ આપણે ક્લિયર કરી લઈએ. એસી અને ડીસી ના તફાવત ક્લિયર કર્યા બાદ આપણે આ ચેપ્ટરની થિયરીની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ તો એસી અને ડીસી બંનેમાં શું તફાવત છે તે જોઈએ. સૌથી પહેલો મુદ્દો આવશે સામાન્ય રીતે ડીસી ની અંદર, સામાન્ય રીતે મતલબ એક જનરલ કેસ છે, દરેક વખતે આ વાત સાચી નહીં હોય, ઠીક છે. સામાન્ય રીતે પ્રવાહ અચળ રહે છે, જ્યારે એસી માં પ્રવાહ સતત બદલાતો હોય. ડીસી ની અંદર જે મુખ્ય તફાવત છે એસી અને ડીસી નો એ છે ડીસી માં દરેક છેડા વારાફરતી ડીસી ની અંદર ધન છેડો હંમેશા ધન સ્થિતિમાને અને ઋણ છેડો હંમેશા ઋણ સ્થિતિમાને જ હોય. મતલબ ડીસી ની અંદર આપણે પ્રવાહની દિશા નક્કી કરી શકીએ છીએ, જ્યારે એસી વોલ્ટેજ ની અંદર બંને છેડાઓ વારાફરતી ધન અને ઋણ સ્થિતિમાન આવતા હોય છે. આ એસી અને ડીસી નો મુખ્ય તફાવત છે. ડીસી ની અંદર જે ધન છેડો છે એ હંમેશા ધન સ્થિતિમાને રહે, જ્યારે ઋણ છેડો એ ઋણ સ્થિતિમાને, અને એસી ની અંદર બંને છેડાઓ વારાફરતી ધન અને ઋણ સ્થિતિમાને રહે. વધારાનો એક તફાવત જો આપણે લખવો હોય તો એ પણ લખી શકીએ. ડીસી ની અંદર પ્રવાહની દિશા બદલાતી નથી. જ્યારે આની અંદર આપણે વાત કરીએ
તો અહીં પ્રવાહની દિશા સતત બદલાય છે. DC માં પ્રવાહની દિશા બદલાતી નથી, જ્યારે AC ની અંદર પ્રવાહની દિશા સતત બદલાય છે. ચલો આના થોડા ઉદાહરણ જોઈ લઈએ DC ના. તો DC વોલ્ટેજ આપણને ક્યાંથી મળશે? દાખલા તરીકે બેટરી અથવા કોષ. કોષની અંદર કોઈ પણ કોષ આવી જશે, પછી એ વિદ્યુત રાસાયણિક કોષ હોય જે આપણે પ્રેક્ટિકલ લેબોરેટરીની અંદર ઉપયોગ કરીએ છીએ, અથવા અન્ય કોઈ પણ પ્રકારનો સેલ હોય, બેટરી કહીએ અથવા કોષ કહીએ અથવા સેલ કહીએ, મીનિંગ બધાનો એક જ થશે. અને આ બધા DC વોલ્ટેજના પ્રાપ્તિ સ્થાનો છે. આની અંદર આવશે ઘર વપરાશમાં આપણે જે ઉપકરણ લઈએ છીએ અને એ ઉપકરણો જે વોલ્ટેજનો ઉપયોગ કરે છે એ વોલ્ટેજ એ AC વોલ્ટેજ છે, જેની અંદર મૂલ્ય સતત બદલાતું હોય છે. ચલો હવે AC અને DC ના કેટલાક ઉદાહરણ લઈ અને આ વાતને વધારે ક્લિયર કરીએ કે કયું AC થશે અને કયું DC થશે. હું અહીંયા 3 આકૃતિ દ્વારા AC અને DC વચ્ચેનો તફાવત થોડો તમને ક્લિયર કરાવીશ. માની લઈએ કે આ અક્ષ ઉપર સમય છે અને આ અક્ષ ઉપર વોલ્ટેજ છે, ઠીક છે, અથવા તો પ્રવાહ કહીએ. તો અહીંયા વોલ્ટેજ અથવા પ્રવાહ સમય સાથે અચળ છે. તો આવા વોલ્ટેજને તમે કેવો વોલ્ટેજ કહેશો? આ આવશે DC વોલ્ટેજ. જો આપણે એક એવી સ્થિતિનો વિચાર કરીએ કે જેની અંદર વોલ્ટેજ સમય સાથે કોઈ વિધેય અનુસાર બદલાય છે. બની શકે સાઇન વિધેય હોય અથવા બની શકે કોસ વિધેય હોય. સમય સાથે કોઈ વિધેય અનુસાર બદલાય છે તો આવા વોલ્ટેજને કહેવાય AC વોલ્ટેજ, જેની અંદર સ્થિતિમાન અથવા પ્રવાહ વારાફરતી બદલાય છે. જો અહીંયાથી અહીંયા સુધી સ્થિતિમાન ધન, ફરી પાછું ઋણ, ફરી પાછું ધન સ્થિતિમાન, ફરી પાછું ઋણ સ્થિતિમાન, અથવા અહીંયા જે પ્રવાહની દિશા છે એના કરતા આ સમયથી આટલા સમય સુધી પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. માઈનસ ઋણ પ્રવાહ એટલે શું? પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે એવું દર્શાવે છે. તો આ કેવો વોલ્ટેજ થશે? આ આવશે AC વોલ્ટેજ અથવા AC પ્રવાહ. ઘણી વખત પ્રવાહ આપણને આવા સ્વરૂપનો મળે છે. તો આ પ્રવાહ કયા પ્રકારનો કહેવાય? જો આપણે અત્યાર સુધીમાં જે વાત કરી એની અંદર એવું કીધું કે અચળ રહે તો DC હોય, મૂલ્ય સતત રીતે બદલાય તો AC હોય, પરંતુ એ એક સામાન્ય સ્થિતિ હતી. આ એનો સ્પેશિયલ કેસ છે. જો આપણે ચેક કેવી રીતે કરશું બીજા પોઈન્ટ ઉપરથી, જો ધન છેડો હંમેશા ધન સ્થિતિમાં રહે અને ઋણ છેડો હંમેશા ઋણ સ્થિતિમાં રહે તો જ એમાં AC પ્રવાહ તો જ તેમાં DC પ્રવાહ કે DC વોલ્ટેજ છે તેમ કહી શકાય. પરંતુ અહીં મૂલ્ય બદલાય છે પણ પોલારિટી બદલાતી નથી. એટલે જે ધન છેડો છે તો એનું સ્થિતિમાન ધન થઈ અને શૂન્ય થાય છે, ઋણ થતું નથી. મતલબ આ જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ કેવો આવશે? AC નથી તો એ કેવો થાય? DC વોલ્ટેજ થાય.
અને એ સામાન્ય DC વોલ્ટેજ થી અલગ છે, કારણ કે સામાન્ય DC વોલ્ટેજમાં મૂલ્ય બદલાતું હોતું નથી અને એટલા માટે જ આવા વોલ્ટેજને અશુદ્ધ DC વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આ AC વોલ્ટેજ અને DC વોલ્ટેજની થોડી એવી સ્પષ્ટતા થઈ. બંને વચ્ચેનો મુખ્ય તફાવત જો યાદ રાખવો હોય તો એ મુખ્ય તફાવત આવશે AC વોલ્ટેજમાં પોલારિટી હંમેશા અચળ હોય નહીં, હંમેશા ધન અને ઋણ સ્થિતિમાન બદલાય, જ્યારે DC વોલ્ટેજની અંદર ધન છેડો હંમેશા ધન સ્થિતિમાને અને ઋણ છેડો હંમેશા ઋણ સ્થિતિમાને જ હોય. ચલો ક્લિયર છે આટલું? તો હવે આપણે AC અને DC ના તફાવત બાદ હવે વાત કરશું એ આવશે અવરોધકનું AC વોલ્ટેજ સાથેનું જોડાણ. હવે AC અને DC વોલ્ટેજના તફાવત બાદ આપણે હવે શરૂ કરવાના છીએ જુદા જુદા ઘટકોને જ્યારે AC વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે તેના કેટલાક પરિબળો. આ પરિબળો કયા કયા છે, એ પરિબળો કેવી રીતે વ્યાખ્યાયિત થાય, શા માટે વ્યાખ્યાયિત કરવા જોઈએ, અને DC પરિપથ સાથે DC પરિબળ સાથે એ કેવી રીતે સામ્યતા ધરાવે છે તેની પણ આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલો પોઈન્ટ લઈશું એ છે આજના લેક્ચરનો ટોપિક અવરોધને લાગુ પાડેલો AC વોલ્ટેજ. અવરોધને લાગુ પાડેલો AC વોલ્ટેજ. જો અવરોધને AC વોલ્ટેજ લાગુ પાડવામાં આવે તો તેના પર શું પરિણામ આવે, તેની શું અસર થાય તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા શરૂઆત કરીએ એક સરળ એવી આકૃતિથી કે જેની અંદર એક પરિપથમાં AC વોલ્ટેજ અને તેની સાથે અવરોધને જોડેલો છે. ચલો 2 મિનિટ માટે આપણે એવું માની લઈએ કે અહીંયા એક અવરોધ છે, અવરોધ R, અને આ AC વોલ્ટેજ છે. AC વોલ્ટેજ હોય તો એ વોલ્ટેજનું મૂલ્ય સામાન્ય રીતે અચળ રહેતું નથી. અચળ રહેતું નથી તો એનું મૂલ્ય કેટલું છે તેની જો આપણે વાત કરીએ તો AC વોલ્ટેજનું સૂત્ર આવશે V Vm sin omega t. V Vm sin omega t. આ જે સૂત્ર છે V Vm sin omega t એ સૂત્ર કંઈક અગત્યનું પરિણામ દર્શાવે છે. સૌથી પહેલી વાત કે વોલ્ટેજ સાઇન વિધેય અનુસાર બદલાય છે. આપણે જે લખીએ છીએ V Vm sin omega t મતલબ વોલ્ટેજ સાઇન વિધેય અનુસાર બદલાય છે. ત્યારબાદ મહત્તમ વોલ્ટેજનું મૂલ્ય Vm થાય. ઓમેગા એ કોણીય આવૃત્તિ છે અને જેનો રેખીય આવૃત્તિ સાથેનો સંબંધ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ v થશે.
V બરાબર રેખીય આવૃત્તિ. ચલો આટલું ક્લિયર છે. હવે વાત કરીએ કે અવરોધને જે વોલ્ટેજ લાગુ પાડેલો છે એ એસી વોલ્ટેજ છે. એસી વોલ્ટેજ નું સૂત્ર છે V Vm sin omega t. V Vm sin omega t. ચલો આ વોલ્ટેજ ને જ્યારે અવરોધને લાગુ પાડવામાં આવે તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવશે? IR જેટલો. તો અહીંયા આપણને ફરીથી એક સમીકરણ મળશે V IR. 2 મિનિટ માટે આપણે માની લઈએ કે પરિપથમાં પસાર થતો પ્રવાહ I જેટલો છે. તો બંધ ગાળાને કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. આજે આખો બંધ ગાળો બને છે ને, કિર્ચોફનો બીજો નિયમ લગાડો. બીજો નિયમ લગાડશો એટલે અહીંયા તમને સમીકરણ મળશે V IR. V એટલે વોલ્ટેજ. કયો વોલ્ટેજ છે? Vm sin omega t is equal to I into R. તો અહીંયા સમીકરણ મળશે V Vm sin omega t. અચ્છા, કિર્ચોફના બીજા નિયમથી આવી રીતે લખશું -IR is equal to 0. તો અહીંયા આપણે લખશું is equal to I into R. આના ઉપરથી જો આપણે પ્રવાહનું સૂત્ર લખવું હોય તો પ્રવાહનું સૂત્ર આવશે I is equal to Vm by R sin omega t. જો Vm by R ને આપણે Im લઈ લઈએ તો ફરીથી સૂત્ર મળશે I is equal to Im sin omega t. I is equal to Im sin omega t. જ્યાં Im એટલે મહત્તમ પ્રવાહ. ચલો આટલું ક્લિયર છે. તો આપણને અત્યાર સુધીના જે બે સમીકરણ મળ્યા, પહેલું વોલ્ટેજનું સમીકરણ જે આપણે ફિક્સ લઈ લીધું છે, વોલ્ટેજનું સમીકરણ છે V Vm sin omega t, અને પ્રવાહનું જે સમીકરણ આપણને મળ્યું એ સમીકરણ છે I Im sin omega t. આ સમીકરણની અંદર અચ્છા અહીંયા તમને જે પ્રવાહ છે એ પ્રવાહ સ્મોલ I તરીકે દર્શાવેલો છે. એ એવું કંઈક કહેવા માંગે છે કે પ્રવાહનું મૂલ્ય સતત બદલાય છે, ને સતત બદલાતું જતું પ્રવાહનું મૂલ્ય છે, એટલા માટે ત્યાં કેપિટલ I ને બદલે સ્મોલ I લખવામાં આવેલો છે. તો હવે આના ઉપરથી આપણે કંઈક એવું કન્ક્લુઝન વાપરી શકીએ કે જ્યારે વોલ્ટેજ જેટલા કોણે હોય ત્યારે એટલા જ કોણે પ્રવાહ હશે. મતલબ વોલ્ટેજ અને પ્રવાહ બંને એક સાથે ગતિ કરશે. વોલ્ટેજની કળા કેટલી છે જુઓ, આપણે જે સમય લીધો એ સમયે વોલ્ટેજની કળા કેટલી? ઓમેગા t. અને પ્રવાહની કળા પણ કેટલી છે? ઓમેગા t. તો આનું પરિણામ શું લખાય? તો પ્રવાહ અને વોલ્ટેજ કળામાં સમાન ગતિ કરે છે. પ્રવાહ અને વોલ્ટેજ કળામાં સમાન ગતિ કરે છે. કળામાં સમાન ગતિ કરે છે આનો મતલબ શું? કે જ્યારે પ્રવાહનું વોલ્ટેજનું મૂલ્ય જ્યારે 0 થી ધન મહત્તમ થાય તો પ્રવાહનું મૂલ્ય પણ એની સાથે સાથે 0 થી ધન મહત્તમ થશે. જ્યારે વોલ્ટેજ ધન મહત્તમ થી શૂન્ય થાય તો પ્રવાહ પણ ધન મહત્તમ થી શૂન્ય થશે. આનો મતલબ કે જો આપણે આલેખ દોરીએ તો એ આલેખ આપણને કયા પ્રકારનો મળશે?
તો સૌથી પહેલા હું વોલ્ટેજ માટે વાત કરું છું. વોલ્ટેજ નું મૂલ્ય કેટલું છે? Vm sin omega t. વોલ્ટેજ નું મૂલ્ય છે Vm sin omega t. અને એની સાથે સાથે જો પ્રવાહનું શું સૂત્ર મળ્યું? I Im sin omega t. આનો મતલબ કે જેટલો તમે વોલ્ટેજ લાગુ પાડ્યો છે, જેટલી કળામાં, એટલી જ કળામાં પ્રવાહ પણ પસાર થાય છે. અચ્છા, આના ઉપરથી હજી આપણે કેટલાક અગત્યના રિઝલ્ટ મેળવવાના છીએ, જે રિઝલ્ટની આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલી વાત કે આ જે સમીકરણ છે એ પ્રવાહનું સમીકરણ છે. I Im sin omega t અને વોલ્ટેજનું સમીકરણ આવશે V Vm sin omega t. અહીંયા જો એક વાત એ ધ્યાનમાં રાખજો કે પ્રવાહના કંપ વિસ્તાર કરતા વોલ્ટેજનો કંપ વિસ્તાર મોટો છે. પ્રવાહના કંપ વિસ્તાર કરતા વોલ્ટેજનો કંપ વિસ્તાર મોટો છે. આવું શા માટે? ચલો, અહીંયા આકૃતિ પર મેં દોરી નાખેલી છે અને અહીંયા પણ હું તમને લખી દઉં છું કે આલેખમાં પ્રવાહના કંપ વિસ્તાર કરતા વોલ્ટેજનો કંપ વિસ્તાર સામાન્ય રીતે મોટો હોય. આ વોલ્ટેજનો કંપ વિસ્તાર મોટો અને પ્રવાહનો કંપ વિસ્તાર નાનો. આનો મતલબ શું થાય? આવી શા માટે જરૂર પડે કે પ્રવાહનો કંપ વિસ્તાર નાનો લેવો પડે અને વોલ્ટેજનો મોટો? એની પાછળનું કારણ કંઈક એવું છે કે તમે જે પરિપથમાં લાગુ પાડો છો એ વોલ્ટેજ છે. આપણે જે પરિપથમાં લાગુ પાડીએ છીએ એ વોલ્ટેજ લાગુ પાડીએ છીએ ને એ જે વોલ્ટેજ લાગુ પાડેલો છે એની પરિણામી અસર એ પ્રવાહ છે. મતલબ આપણા હાથમાં શું છે? વોલ્ટેજ. આપણે પરિપથને વોલ્ટેજ આપી શકીએ છીએ, આપણે પરિપથને પ્રવાહ આપી શકતા નથી. તમે જે પરિપથમાં વોલ્ટેજ આપો છો એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કારણે વિદ્યુતભાર ગતિ કરે અને પ્રવાહનું નિર્માણ થાય છે. મતલબ આપણે શું આપીએ છીએ? વોલ્ટેજ. આ વોલ્ટેજને પરિણામે વિદ્યુતભાર ગતિ કરે અને જો આ વિદ્યુતભાર ગતિ કરતો હોય તો આ વિદ્યુતભારની ગતિમાં તેને કંઈક ને કંઈક અવરોધ નડે. અને જો એને અવરોધ નડે તો જેટલો પ્રવાહ પસાર થવો જોઈએ એના કરતા ઓછો પ્રવાહ હંમેશા પસાર થાય. અને એટલા માટે અહીં વોલ્ટેજના કંપ વિસ્તાર કરતા પ્રવાહનો કંપ વિસ્તાર ઓછો દર્શાવવામાં આવે છે. ચલો, આ ક્લિયર છે? બીજી વાત, પ્રવાહ અને વોલ્ટેજ બંને કળામાં સમાન છે. એનો મતલબ કે જો તમે વોલ્ટેજને ધન મહત્તમ લેશો તો એ જ સમયે પ્રવાહ પણ ધન મહત્તમ છે. જો તમે વોલ્ટેજને 0 લેશો તો પ્રવાહ પણ 0 છે. જો વોલ્ટેજ ઋણ મહત્તમ તો પ્રવાહ ઋણ મહત્તમ, વોલ્ટેજ 0 તો પ્રવાહ 0. આનો મતલબ કે વોલ્ટેજ એ પ્રવાહ સાથે એવું કહેશું કે પ્રવાહ એ વોલ્ટેજ સાથે જ ફરે છે, એની સાથે જ એની કળામાં ફેરફાર કરે છે. ચલો, આટલું જોયા બાદ હવે આપણે વાત કરીશું એ છે પરિપથમાં પાવર.
એસી પરિપથ માટે જો આપણે પાવરની વાત કરીએ તો પાવર માટે આપણી પાસે સૂત્ર છે P is equal to I into V અથવા લખાય P is equal to I square R. ચલો પાવરનું સૂત્ર લખીએ. પાવરનું સૂત્ર શું છે? P is equal to IV. હવે V is equal to ફરીથી સૂત્ર શું છે? ઓહમનો નિયમ V is equal to I into R. તો અહીંયા આપણને સૂત્ર મળશે I into IR. I square R. હવે I નું સૂત્ર શું છે? I is equal to Im sin omega t. તો અહીંયા આપણે લખશું Im square sin square omega t into R. ડાબી બાજુ આવશે પાવર P. તો પાવરનું આપણને સૂત્ર મળશે P is equal to Im square sin square omega t into R જેટલું મળે. આ જે પાવર છે એ પાવરની જો આપણે સરેરાશ કાઢવી હોય, મતલબ હવે આપણે સરેરાશ પાવર જોઈએ છીએ, તો સરેરાશ પાવર માટે આ આખું પદ એ સરેરાશ મતલબ ગુણ્યા કૌંસમાં લખવું પડશે અને અહીંયા આપણને સૂત્ર મળશે Im square R sin square omega t. જો આપણે સરેરાશ લેતા હોય તો સરેરાશની અંદર અચળ પદ બહાર આવશે. અચળ પદ બહાર આવશે તો ત્યાં આપણને હવે સૂત્ર મળશે P is equal to Im square R. બંને અચળ છે સરેરાશની બહાર આવશે, એની સરેરાશ એટલી જ રહી અને અહીંયા આપણને પદ મળશે sin square omega t. Im square into R એમનું એમ રહેશે અને sin square omega t, sin square omega t એના માટે સૂત્ર આવશે 1 minus cos 2 theta by 2. જો આનું આપણે સોલ્યુશન કરીએ તો છેદમાં 2 ફરીથી બહાર આવશે એટલે Im square by 2 into R 1 minus cos 2 theta. ચલો તો હવે અહીંયા સરેરાશ પાવરની જો આપણે વાત કરવી હોય, એક અર્ધ ચક્ર દરમિયાન સરેરાશ પાવર, તો એ સરેરાશ પાવર એક અર્ધ ચક્ર દરમિયાન સરેરાશ પાવર કેટલો થાય? P is equal to Im square R divided by 2. ઘણી વખત આ જે Im square divided by 2 છે એને આવી રીતે પણ લખવામાં આવે છે Im divided by √2 whole square into R અથવા તો Im square Im divided by √2 into Im divided by √2 into R. હવે જો આપણે આનું સાદું રૂપ આપીએ તો Im by √2 એટલે એ આવશે IRMS. IRMS નો સ્ક્વેર into R is equal to સરેરાશ પાવર.
તો સરેરાશ પાવરનું સૂત્ર આવશે P = IRMS² * R. અહીંયા એક નવો શબ્દ લખેલો છે અને એ શબ્દ છે IRMS. હવે જો સૌથી પહેલા તો અહીંયા એ વાત ક્લિયર કરીએ કે RMS મૂલ્ય એ શું છે. જો RMS મૂલ્યની વાત કરવી હોય તો RMS મતલબ રૂટ મીન સ્ક્વેર અને એ IRMS એ Im/√2 જેટલું થાય. IRMS = Im/√2 અને VRMS = Vm/√2 થશે. ચલો હવે એક વખત આપણે એ જોઈ લઈએ કે IRMS બરાબર Im/√2 કેવી રીતે આવશે, મતલબ RMS મૂલ્ય કેવી રીતે શોધી શકાય તેની હવે આપણે ચર્ચા કરવાના છીએ. હવે આપણે જે વાત કરેલી હતી RMS મૂલ્ય, તો સૌથી પહેલા એ ક્લિયર કરીએ કે પ્રવાહ અને વોલ્ટેજના RMS મૂલ્ય શું છે. RMS ત્રણ શબ્દનો બનેલો છે. R મતલબ રૂટ, M એટલે મીન અને S એટલે સ્ક્વેર. રૂટ મતલબ વર્ગમૂળ, મીન સરેરાશ અને સ્ક્વેર એટલે વર્ગ. તો આની અંદર સૌથી પહેલું સ્ટેપ તમારે વર્ગ કરવો પડશે, ત્યારબાદ તેની સરેરાશ અને ત્યારબાદ તેનું વર્ગમૂળ. આ પ્રક્રિયા કરી અને તમે જે પરિણામ મેળવો છો એ પરિણામને તેનું RMS મૂલ્ય કહેવાય. તો RMS મૂલ્ય એટલે શું? કોઈ પણ રાશિ માટે હોઈ શકે. આપણે અહીંયા માત્ર પ્રવાહ અને વોલ્ટેજની વાત કરવાના છીએ, તો કોઈ પણ રાશિનું RMS મૂલ્ય એટલે શું? RMS મૂલ્ય એટલે તેના વર્ગોના સરેરાશનું વર્ગમૂળ. આપેલ રાશિના વર્ગોના સરેરાશનું વર્ગમૂળ એટલે તે રાશિનું RMS મૂલ્ય. તરત જ સવાલ આવશે કે અત્યાર સુધી તો આપણે માત્ર પ્રવાહ માટે I અને વોલ્ટેજ માટે V સંજ્ઞા દર્શાવતા હતા, તો પછી RMS દર્શાવવાની જરૂર શા માટે પડશે? તો આપણે જાણીએ છીએ કે પ્રવાહ અને વોલ્ટેજ એ સાઇન વિધેય અનુસાર સમય સાથે સતત બદલાય છે. સમય સાથે સતત બદલાય છે એટલે આના માટે તેનું મૂલ્ય વ્યાખ્યાયિત કરવું શક્ય નથી. તમે કયું મૂલ્ય લેશો? મહત્તમ મૂલ્ય લેશો તો એ પણ વ્યાજબી નથી, અને સરેરાશ લેશો તો સરેરાશ શૂન્ય આવવાની છે. આ સ્થિતિમાં તેમનું મૂલ્ય
દર્શાવવા માટે RMS મૂલ્યનો ઉપયોગ થાય છે. હવે વાત કરીએ RMS અને I maximum વચ્ચેનો શું સંબંધ છે. તો આપણે અત્યારે પહેલા પ્રવાહના RMS વેલ્યુ માટે વાત કરીએ. RMS એટલે સૌથી પહેલા વર્ગ કરશું, ત્યારબાદ તેની સરેરાશ અને ત્યારબાદ તેનું વર્ગમૂળ. ચલો તો શરૂઆત કરીએ. IRMS એટલે સૌથી પહેલા I નો વર્ગ, ત્યારબાદ તેની સરેરાશ અને ત્યારબાદ તેનું વર્ગમૂળ. તો અહીંયા આપણને પરિણામ મળશે I એટલે I નું સૂત્ર શું હતું? Im sin omega t અને I નો વર્ગ છે એટલે Im સ્ક્વેર sin સ્ક્વેર omega t. sin સ્ક્વેર omega t ની જો આપણે વાત કરીએ તો અહીંયા સૌથી પહેલા Im સ્ક્વેર બહાર નીકળશે અને વધશે sin સ્ક્વેર omega t. જ્યારે તમે કોઈ પણ વિધેયની સરેરાશ લ્યો છો, મતલબ sin અથવા cos. ચલો અહીંયા હું તમને એક સ્ટેટમેન્ટ આપું છું, એ સ્ટેટમેન્ટ યાદ રાખજો. sin કે cosine વિધેયની સરેરાશ શૂન્ય થાય. ખ્યાલ? એક આવર્તકાળ માટે આપણે આ વાત કરીએ છીએ, એક આવર્તકાળ માટે વાત કરીએ છીએ, તથા sin સ્ક્વેર કે cosine સ્ક્વેર વિધેયની સરેરાશ 1/2 થશે. 1/2 શા માટે? sin સ્ક્વેર થીટા એનું સૂત્ર તમે લખશો, sin સ્ક્વેર થીટા અને cos સ્ક્વેર થીટા માટે સૂત્ર આવશે 1 ± cos 2 થીટા / 2. તો એના માટેનું જ્યારે તમે અહીંયા સૂત્ર લગાડશો તો એ સૂત્ર આવશે Im સ્ક્વેર into 1 - cos 2 theta मतलब cos 2 omega t divide by 2. આનું જો તમે સાદું રૂપ આપશો Im સ્ક્વેર બહાર નીકળે તો એ થાય Im છેદમાં 2 એટલે આવશે √2 અને અંડર રૂટ ઓફ 1 એટલે 1 ની સરેરાશ માઈનસ cos 2 omega t. આપણે હમણાં જ વાત કરી sin કે cos વિધેયની સરેરાશ હંમેશા શૂન્ય થાય, તો અહીંયા cos 2 omega t મતલબ cos વિધેયની સરેરાશ શૂન્ય થવાની છે અને એટલા માટે સૂત્ર આવશે IRMS = Im/√2. ક્લિયર છે? √2 નું મૂલ્ય જો આપણે 1.4 લઈએ તો IRMS = 0.707 Im થશે. અને જે મૂલ્યથી પ્રવાહને AC પ્રવાહને કે AC વોલ્ટેજને દર્શાવવામાં આવે છે. આનો મતલબ કે જો આપણે AC પ્રવાહ કે AC વોલ્ટેજ માટેનો જો આપણે આલેખ જોઈએ તો એ આલેખની અંદર સૌથી પહેલા અહીંયા હું પ્રવાહને દર્શાવું છું.
આ પ્રવાહ માટે આ જે ટોચ છે એ બધા એના પીક પોઈન્ટ છે, મતલબ એ છે મહત્તમ પ્રવાહ IM. જ્યારે IRMS ની વાત કરીએ તો IRMS એ મહત્તમ પ્રવાહના લગભગ 0.7 ગણું મળે છે. તો આ આવશે IRMS. ચલો આટલું ક્લિયર છે. તો આપણે વાત કરી મહત્તમ પ્રવાહ અને IRMS વચ્ચેનો સંબંધ. તો IRMS Im/√2 અને આવી જ રીતે વોલ્ટેજ માટે પણ સમીકરણ આવો જ સંબંધ લખી શકાય. VRMS Vm/√2. VRMS Vm/√2. તો આપણને IRMS અને VRMS ના સૂત્ર મળશે. જરૂરિયાત શા માટે છે? કારણ કે જે ભૌતિક રાશિ સતત સાઇન વિધેય અનુસાર કે પછી કોસ વિધેય અનુસાર બદલાતી હોય તો તેનું સામાન્ય રીતે સરેરાશ મૂલ્ય એક આવર્તન પર સરેરાશ મૂલ્ય 0 આવે. તો આવી રાશિને દર્શાવવા માટે RMS મૂલ્યનો ઉપયોગ કરવામાં આવે છે અને જેનો મહત્તમ મૂલ્ય સાથેનો સંબંધ IRMS Im/√2 અને VRMS Vm/√2 થશે. હવે પ્રવાહ અને વોલ્ટેજના RMS મૂલ્ય મેળવ્યા બાદ એક ફરીથી અગત્યનું પરિણામ મેળવી અને ત્યારબાદ આપણે અવરોધને લગતા થોડાક એવા ક્વેશ્ચન્સ જોઈ અને આજનો લેક્ચર પૂર્ણ કરીશું. તો સૌથી પહેલા એ વાત આવશે કે જ્યારે તમને ગાણિતિક રીતે એવું પૂછેલું હોય કે આ વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય કેટલું છે, આપેલા સમયગાળા માટે વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય. દાખલા તરીકે તમને કોઈ સમય T દરમિયાન વોલ્ટેજનું સરેરાશ મૂલ્ય, તો અહીંયા આપણે લખશું T સમયનું T સમયગાળાનું સરેરાશ મૂલ્ય. જે સમયગાળો તમને આપેલો છે એને છેદમાં લખશું, સંકલન કરશું 0 થી લઈ અને આપેલા સમયગાળા સુધીનું અને અહીંયા આવશે VT dt. વોલ્ટેજનું જે સમીકરણ છે, વોલ્ટેજ જે વિધેય અનુસાર બદલાય છે તે અને એનું સમય સાપેક્ષે સંકલન. આ પરિણામ ઉપરથી હજી એક અગત્યનું પરિણામ, જો અર્ધચક્ર પર સરેરાશ લેવામાં આવે તો સરેરાશ V = 2Vm/π થશે. ક્યારે? જો અર્ધચક્ર પર સરેરાશ લેવામાં આવે, એટલે 0 થી લઈ અને પાઈ જેટલા સમયગાળા સુધીની જ તમે વાત કરો છો કે જ્યારે એક આવર્તકાળ પૂર્ણ થયેલો નથી અને જો આ સ્થિતિમાં તમે સરેરાશ લેશો તો એ સરેરાશ કેટલી આવશે? 2Vm/π. ચલો સૌથી પહેલા આ સૂત્રને આપણે સાબિત કરીએ જેથી કરીને તમને આની પણ પ્રેક્ટિસ થઈ જાય. કોઈ પણ સમય આપેલો હોય એ સમયગાળા માટે તમે ગણતરી કરી શકશો. તો હવે આપણે વાત કરીએ અર્ધચક્ર માટે સરેરાશ વોલ્ટેજ.
અર્ધચક્ર માટે સરેરાશ વોલ્ટેજ. અર્ધચક્ર માટે જો સરેરાશ વોલ્ટેજ જોતા હોય તો એના માટે આપણે શું લખવું પડશે? સરેરાશ વોલ્ટેજ. સરેરાશ વોલ્ટેજ નું સૂત્ર શું? તો 1 કેટલા સમયગાળા માટે વાત કરીએ છીએ? અર્ધચક્ર મતલબ એ સમયગાળો કેટલો થશે? આવર્તકાળ કરતા અડધો સમય એટલે t/2. 1/t/2 સંકલન ક્યાંથી ક્યાં સુધી? 0 થી t/2. અને વોલ્ટેજ કયા વિધેય અનુસાર બદલાય છે? માની લઈએ વોલ્ટેજ સાઇન વિધેય અનુસાર બદલાય છે, તો અહીંયા આપણે લખશું sin omega t dt is equal to 2/t. Vm અચળ છે, સંકલનની બહાર આવશે 2Vm/t અને અહીંયા સંકલનમાં આવશે sin omega t. જો sin નું સંકલન કરીએ તો sin નું સંકલન આવશે માઈનસ cos omega t. ક્યાંથી ક્યાં સુધી? 0 થી t/2 સુધી અને એના છેદમાં d/dt of omega t. આ જે વિધેય છે એ વિધેયનું સંકલન વિધેયનું વિકલન છેદમાં આવશે. ક્યારે? જ્યારે આ પદનું સંકલન હોય. જો આ પદનું વિકલન હોય તો આ જે વિધેયનું વિકલન છે એ ગુણાકારમાં આવે. ચલો હવે અહીંયા આપણે લખશું 2Vm/t minus cos omega t minus cos omega એટલે 2π/t into upper limit આવશે t/2. t 2 cancel minus કૌંસમાં minus lower limit એટલે -1 અને divide by d/dt of omega t એટલે અહીંયા આવશે ઓમેગા. ચલો ક્લિયર છે આપણું? હવે આના ઉપરથી જો આપણે અહીંયા સાદુરૂપ આપીએ તો અહીંયા આવશે cos pi. cos pi એની કિંમત આવશે -1 is equal to 2Vm/t into -1 minus -1 divide by omega. omega નું મૂલ્ય આવશે 2π/t. ચલો એ છેલ્લા સ્ટેપને હું અહીંયા ફરીથી રિપીટ કરું છું. is equal to 2Vm divided by t into minus -1 minus -1 divide by omega એટલે 2π/t. આ 2 બે કેન્સલ થઈ જશે, t બે કેન્સલ થઈ જશે. અહીંયા આવશે Vm/pi into 1 plus 1 એટલે અહીંયા તમને જવાબ મળશે 2Vm/pi. ક્યારે? સરેરાશ વોલ્ટેજ. ક્યારનો સરેરાશ વોલ્ટેજ આ ધ્યાનમાં રાખજો, એ માત્ર ને માત્ર અર્ધચક્ર પરના સરેરાશ વોલ્ટેજ માટે જ આ સૂત્ર સાચું છે. સરેરાશ વોલ્ટેજ V is equal to 2Vm/pi થાય. ચલો આટલું ક્લિયર છે? તો હવે આપણે જે આજે અવરોધનું એસી પરિપથમાં જોડાણ ભણેલા છીએ તેના ઉપરથી કેટલાક ક્વેશ્ચન્સ જોઈશું. હવે કેટલાક દાખલાઓ જોઈ અને આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. તો ખૂબ જ બેઝિક લેવલના દાખલાઓ છે, જે દાખલાઓ આપણે જોઈ લે. સૌથી પહેલા ક્વેશ્ચનની અંદર તમને આપેલું છે 220 વોલ્ટના સપ્લાય માટે. જો અહીંયા એક વાત તમારે ધ્યાનમાં રાખવી પડશે
કે જ્યારે પણ તમને રકમની અંદર મૂલ્ય આપેલું છે, મહત્તમ કે આરએમએસ કીધેલું નથી, જો પ્રશ્નમાં માત્ર મૂલ્ય આપેલું હોય તો તે મૂલ્યને હંમેશા આરએમએસ મૂલ્ય ગણવું. શા માટે? કારણ કે આપણે એસી વોલ્ટેજમાં એનો વોલ્ટેજ સામાન્ય સ્થિતિમાં સરેરાશ વોલ્ટેજ માપી શકતા નથી. એટલે એસી વોલ્ટેજની અંદર જ્યારે પણ તમને માત્ર મૂલ્ય આપેલું હોય તો એ હંમેશા શું હશે? આરએમએસ મૂલ્ય જ હશે. જો મહત્તમ હશે તો તમને કીધેલું હશે મહત્તમ મૂલ્ય. આરએમએસ મૂલ્ય કીધેલું હોય તો કોઈ ઇશ્યુ નથી, માત્ર મૂલ્ય તો એ હંમેશા આરએમએસ મૂલ્ય જ હોય. ચાલો હવે ગણતરી કરીએ. કઈ કઈ વસ્તુ આપેલી છે? સૌથી પહેલા આપણને આપેલું છે VRMS. VRMS તમને આપેલું છે 220 વોલ્ટ. બલ્બ 100 વોટ નો છે, એનો મતલબ પાવર આપેલો છે P = 100 વોટ. બલ્બનો અવરોધ R શોધો. R શોધવા માટે સૂત્ર શું આવશે? તો P = IRMS * VRMS. પાવર નું સૂત્ર આવશે P = IRMS * VRMS. હવે આવશે I = V/R. તો અહીંયા આવશે VRMS / R * VRMS એટલે VRMS². ચલો VRMS કેટલું છે? તો VRMS આવશે 220 નો વર્ગ. R બરાબર શું આવશે? ના છેદમાં P. R આ બાજુ આવે અને P સામે જશે તો 220 નો વર્ગ ના છેદમાં 100. આનો મતલબ કે R બરાબર થશે 22 નો વર્ગ 484 ઓહમ. ચાલો ક્લિયર છે આટલું? સૂત્ર લગાડ્યું P = I * V પરથી IRMS * VRMS. VRMS આપણને આપેલું હતું, પાવર પણ આપેલો છે તો એના માટે અવરોધનું મૂલ્ય મળશે. બીજું તમને પૂછેલું છે સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય કેટલું હશે? તો મહત્તમ મૂલ્ય આપણને કેવી રીતે મળશે? તો મહત્તમ મૂલ્ય માટે આપણી પાસે સૂત્ર શું છે? VRMS = Vm/√2. તો Vm = √2 * VRMS. તો Vm શું આવશે? √2 * VRMS કેટલું છે? 220. √2 * 220 તો આના ઉપરથી લખાય Vm = 311.1 વોલ્ટ. આ મળશે મહત્તમ વોલ્ટેજ. અને ત્રીજું કીધું છે બલ્બમાંથી વહેતા પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. બલ્બમાંથી વહેતા પ્રવાહનું આરએમએસ મૂલ્ય એટલે IRMS આપણે શોધવાનું છે. તો IRMS શોધવા માટે સૂત્ર શું લગાડશું? P = IRMS * VRMS. તો IRMS બરાબર P/VRMS. પાવર કેટલો છે? પાવર આપણને આપેલો છે 100 વોટ ના છેદમાં VRMS. VRMS આપેલું છે 220 એટલે આવશે 10/22. 10/22 એટલે એ મૂલ્ય આવશે લગભગ 0.45. ચલો IRMS કેટલું આવશે? 0.45 એમ્પિયર. ચલો ક્લિયર આટલું? ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે 220 વોલ્ટ જ્યારે માત્ર મૂલ્ય આપેલું હોય ત્યારે તે હંમેશા શું હશે? RMS મૂલ્ય તો આપણને આપેલું છે VRMS = 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એટલે આવૃત્તિ આપેલી છે V = 50 હર્ટ્ઝ. 100 ઓહમના અવરોધ સાથે જોડેલું છે. અવરોધનું મૂલ્ય આપેલું છે R = 100 ઓહમ.
તો પ્રવાહનું RMS મૂલ્ય શોધો. RMS મૂલ્ય શોધવાનું છે. પ્રવાહના RMS મૂલ્ય માટે વોલ્ટેજ આપેલો છે, અવરોધ આપેલો છે. વોલ્ટેજ અને અવરોધ આપેલો છે તો એના ઉપરથી સૌથી પહેલા IRMS શોધવું પડશે. તો આપણે સૂત્ર લખશું IRMS is equal to VRMS by R. અને IRMS ઉપરથી હવે IM મળશે. અચ્છા, VRMS કેટલું છે? 220 ડિવાઇડ બાય 100. તો અહીંયા IRMS મળશે 2.2 એમ્પિયર. આપણને શોધવાનું શું કીધું છે? શોધવાનું છે પ્રવાહનું RMS મૂલ્ય. પ્રવાહનું RMS મૂલ્ય એટલે IRMS આપણે શોધવાનું હતું. તો IRMS આપણને મળ્યું 2.2 એમ્પિયર. ચલો, બીજું આની અંદર શોધવાનું કીધું છે એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ પાવર, તો પાવરનું સૂત્ર શું? P is equal to I into V, IRMS into VRMS. IRMS છે 2.2 એને ગુણ્યા VRMS. VRMS છે 220. તો આ લખાય 22 ગુણ્યા 22. 22 ગુણ્યા 22 એટલે કેટલું થશે? 484 વોટ. ક્લિયર? આપણને મળશે પાવર 484 વોટ. હવે એના પછી ફરીથી હજી એક ક્વેશ્ચન જોઈએ. એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, મતલબ આપેલું છે VM, મહત્તમ વોલ્ટેજ 300 વોલ્ટ છે, તેનો RMS વોલ્ટેજ કેટલો હશે? તો VRMS માટે સૂત્ર છે VM by √2, 300 ના છેદમાં √2. 300 ના છેદમાં √2 કરશો એટલે આનો જવાબ આવશે 212.1 વોલ્ટ જેટલો. ક્લિયર? આ આપણને પેલું જે શોધવાનું કીધું હતું વોલ્ટેજનો RMS મૂલ્ય કેટલું હશે એ આપણે RMS મૂલ્ય શોધ્યું. ત્યારબાદ શોધવાનું છે પ્રવાહનું RMS મૂલ્ય 10 એમ્પિયર છે તો તેનું મહત્તમ મૂલ્ય કેટલું હશે? ચલો, હવે આપેલું છે પ્રવાહનું RMS મૂલ્ય IRMS બરાબર 10 એમ્પિયર અને એના માટે IM શોધવાનું છે. તો IM શોધવા માટે સૂત્ર શું આવશે? IM is equal to √2 into IRMS. √2 √2 એટલે 1.414 into IRMS એટલે આવશે 10. તો IRMS કેટલો, IM કેટલો આવશે? મહત્તમ પ્રવાહ 14.14 એમ્પિયર. ચલો, ક્લિયર છે આ સુધીનું? તો આપણે વાત કરી આજના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 7 નો પહેલો લેક્ચર, જેની અંદર આપણે AC અને DC પ્રવાહના તફાવત જોયા. ત્યારબાદ અવરોધનું AC પરિપથમાં જોડાણ, પ્રવાહ અને વોલ્ટેજના RMS મૂલ્ય, અર્ધ ચક્ર પર સરેરાશ પ્રવાહ અથવા સરેરાશ વોલ્ટેજનું મૂલ્ય અને તેના પર આધારિત કેટલાક ક્વેશ્ચન્સ જોયા. હવે ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર આવા જ એક નવા ટોપિક સાથે ઇન્ડક્ટરનું AC પરિપથમાં અથવા AC વોલ્ટેજ સોર્સ સાથેના જોડાણ માટે નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ ઝડપથી ફરીથી મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.